પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તમે સર્વે મુનિમંડળ બ્રહ્મચારી તથા ગૃહસ્થ સત્સંગી તથા પાળા તથા અયોધ્યાવાસી એ તમે સર્વે મારા કહેવાઓ છો. બોલો ભગવાન કોને કોને કીધું? બધાને કહી દીધા, બધાને લઈ લીધા. બધા એટલે મહારાજે સર્વે મુનિમંડળ સંત આખા સર્વે પરમહંસોને લઈ લીધા, સંતો બ્રહ્મચારીને લઈ લીધા, ગૃહસ્થ એટલે આપણે બધા આવી ગયા, બહેનો ભાઈઓ બધા આવી ગયા, પાળા જે ભગવાનના આપણા ભક્ત સેવા કરતા હોય એ પાર્ષદો, અને અયોધ્યાવાસી એટલે અયોધ્યાવાસી હતા એ વખત હાજર જ હતા. કારણ કે એ વખત આચાર્ય મહારાજની સ્થાપના, બે ગાદીની સ્થાપના નથી કરી 80માં, 2 વર્ષ પહેલાં. એટલે અયોધ્યાવાસી જ કહેવાય. અયોધ્યાવાસી તમે સર્વે મારા કહેવાઓ છો. મારા ભગવાન કે મારા કહેવાઓ છો. બોલો ભગવાન કે મારો છે એટલે વાત પૂરી થઈ ગઈ. ને તે જો હું ખટકો રાખીને તમને વર્તાવો નહીં. હવે ભગવાન કે તમને જો ખટકો ના રાખું અને તમને વર્તાવો નહીં, બધાને કીધું, અયોધ્યાવાસી બધાને લઈ લીધા, વર્તાવો નહીં, અને તમે કાંઈ ગાફલપણે વર્તો તે અમ થકી દેખાય નહીં. મહારાજ કે તમે ગાફેલ વર્તો તો અમ થકી દેખાય નહીં. માટે જે મારા કહેવાઓ છો તેમાં મારે એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. ભગવાનને બોલો આપણામાં કોઈ કસર રહેવા, તલ માત્ર, આપણે કે તલ માત્ર પણ ખોટું આમ ખામી ના રહેવી જોઈએ, એમ એટલે થોડી કે સહેજે ના રહેવી જોઈએ. ભગવાન આપણાને ચોખ્ખા કરવા છે, મારે મનન તમને. બોલો ભગવાન ચોખ્ખા કરવા માટે આ વાત કરે છો બધાને. મહારાજ કે તમે અમ થકી તમે ગાફેલપણે વર્તો તે અમ થકી દેખાય નહીં. તો આપણે ગાફેલ રહીએ તો અમ દેખાય નહીં, એટલે ભગવાન શું થાય? કુરાજી થાય ને. ઇનડાયરેક્ટ એ જ વાત કરી ને ભગવાન કે તમે જો ગાફેલ વર્તો તો મારાથી દેખાય નહીં, એટલે ગાફેલ પ્રમાણે વર્તવું ના જોઈએ. અને તમે તેમાં એ મારે એક તલ માત્ર કસર રહેવા દેતી નથી. માટે તમે પણ સુધા સાવધાન રહેજો. ભગવાને આપણને વોર્નિંગ આપી દીધી હો. હા કે મારે તમને તમારા માટે તમને ચોખ્ખા કરવા છે, મારા ધામમાં જ તમને લઈ જવા છે, અહીં રાખવા જ નથી. આ જન્મ મરણમાંથી તમને કાઢવા છે મારે, એવું અને તમને સુખિયા કરવા છે. આપણને સુખિયા કરવા માટે ભગવાન મને તમને આ વાત કરે છે 201 વર્ષ અને 26 દિવસ પહેલાં. માટે તમે સુધા સાવધાન રહેજો. આપણને એલર્ટ કરી દીધા. સાવધાની શું રાખવાની એ મહારાજ કહે છે. જો મહારાજ પાછી કન્ડિશન મૂક્યો, જો જરાય ગાફલાઈ રાખશો તો તમારો પગ ટકશે નહીં. ભગવાન કે ગાફલાઈ રાખી તો તમારો પગ ટકશે નહીં. હવે પગ નહીં ટકે તો શું? નહીં ટકે નોટ શું થાય? તમે સત્સંગમાં નહીં રહો, તમે નિયમોથી બહાર જતા રહેશો, એટલે તમે લાયકતા આપણી ક્વોલિફિકેશન અક્ષરધામમાં જવાની એમાં ચોકડી વાગી જશે. મહારાજ એવું કહેવા માગે છો, ટકશે નહીં. અને મારે તો જે તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં કોઈ જાતની વાસના તથા કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ તે રહેવા દેવો નથી. બોલો ભગવાન કેટલું આપણને ચોખ્ખા કરવા માગે છે. ભગવાન કહે છે તમે અમારા ભક્ત છો, તેના હૃદયમાં કોઈ જાતની વાસના, કોઈ સ્ત્રીની નહીં, ધનની નહીં, કોઈની વાસના. બધાને વાત કરી, સંતોને એકલા, કાકા સંતો માટે નહીં કીધું, આ બધા માટે, સમગ્ર માટે વાત કરી મહારાજે. કોઈ જાતની વાસના અથવા કોઈ જાતનો સ્વભાવ. આપણા ધામમાં હું તમને નથી ગયા એ આપણા લખણના લીધે, આપણા સ્વભાવના લીધે નથી ગયા, આપણી ઇન્દ્રિયો અંતઃકરણના આપણે ગુલામ થઈ ગયા એટલા માટે નથી. પણ મહારાજ કે તમારો આવો અયોગ્ય સ્વભાવ આ ધામમાં ના જાય એવો સ્વભાવ મારે તમારે રાખવો જ નથી. મહારાજ ના પાડી દીધી. સ્વભાવ તે રહેવા દેવો નથી, રહેવા જ નથી દેવો. અને માયાના, અને ભગવાન આગળ વાત કરે છે, અને માયાના 3 ગુણ. માયાના 3 ગુણ કયા? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ 3 ગુણ. 3 ગુણ, 3 ઇન્દ્રિયોનું પ્રાણ, 10 ઇન્દ્રિયોનું પ્રાણ. 10 ઇન્દ્રિયો એટલે 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય. 10 ઇન્દ્રિયો, 4 અંતઃકરણ. 4 અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એ 4.
પંચભૂત, પંચભૂત એટલે બોલો, કોઈ બોલશે? બહુ જ સહેલું છે, કોઈ નહીં. પૃથ્વી, વાવડી ગયો, પૃથ્વી, જળ, તેજ અને વાયુ, આ પંચભૂત. આપણું બોડી શાનું બનેલું છે? પંચભૂતનું બનેલું છે. એ પંચભૂત. પંચ વિષય એટલે 24 ઇન્દ્રિયો થઈ ગઈ, 10 ઇન્દ્રિયો, 4 અંતઃકરણ, પંચભૂત, પંચ પ્રાણ. આ 24 તત્વોનું આપણું આ બોડી આખું બનેલું છે. એ પંચભૂત એટલે ખાલી આ બોડી દેખાય એ ખાલી પંચભૂતની બનેલી છે, પણ આ બધી જે 24 તત્વ ભેગા થાય એના અંદર જીવ આવે ત્યારે આપણે થઈ શકીએ, આ મનુષ્ય હલન ચલન આપણે બધું કરી શકીએ. એટલે પંચ વિષય અને 14 ઇન્દ્રિયોના દેવતા, તેમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી, કોઈનો સંગ નથી રહેવા દેવો. 5 ઇન્દ્રિયોનો 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય એની વાત કરીના દેવતા. તો 5 કર્મેન્દ્રિયની જ્ઞાનેન્દ્રિયની વાત કરીએ તો 5 જ્ઞાનેન્દ્રિય કઈ? હા, કાન નાક તો ખરું, પણ એની મહારાજની ભાષામાં બોલો, કોઈ નહીં. શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ, આ પંચ જ્ઞાનેન્દ્રિય. શ્રોત્ર, શ્રોત્ર એટલે કાન, સાંભળવું, શ્રોત્ર કાન દ્વારા સંભળાય ને શ્રોત્ર. ત્વક, ત્વક એટલે ચામડી, ત્વચા. શ્રોત્ર, ત્વક, ચક્ષુ, ચક્ષુ એટલે આંખ, જોવાનું કામ કરે. શ્રોત્ર, ત્વક, ચક્ષુ. રસના, રસના એટલે આ બોલવાનું કોણ કામ કરે? મોઢું, જીભ એટલે મોઢું. શ્રોત્ર, ત્વક, રસના અને ઘ્રાણ, ઘ્રાણ એટલે સૂંઘવું, સૂંઘવું એટલે નાક. આ 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. પદ, વાક, પદ, વાક, પાક, વાક, પાક, વાણી, પાયું ને વાક, પાણી, પાદ, પાયું ને ઉપસ્થ. પાક, વાક એટલે મોઢું, મોઢું એટલે બોલવું. પાણી, પાણી એટલે હાથ, હાથ, હાથ કર્મ કરવું, આ કામ હાથથી જ થાય. પાદ, પાદ એટલે આપણે ચાલીએ, પગ, લેગ્સ, એને પગ ચાલવું. અને પાયું એટલે ગુદા, મળ વિસર્જન. અને ઉપસ્થ એટલે શિષ્ણ, આ મૂત્ર વિસર્જન. આ 5 કર્મેન્દ્રિય એટલે 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. હવે એના દેવતા જોઈએ તો શ્રોત્ર, શ્રોત્ર એટલે સાંભળવું, એ કાન દ્વારા સંભળાય અને એના દેવતા છે દિક્પાલ. પછી ત્વચા, ચામડી, સ્પર્શ કરવો, એના વાયુદેવ છે એના. કારણ કે વાયુ, પવન વાય ને એટલે આપણે ગરમી લાગે તો ઠંડી લાગે, સલામતી ખબર પડે, ચામડી પર ખબર પડી જાય ને. અત્યારે બહાર જઈએ અને કદાચ જેકેટ પહેર્યા વગર ગયા હોય તો ખબર પડી જાય ને, ઠંડી આમ ધરું જઈએ ને 5 મિનિટ પછી તો આ એ ચામડીથી ખબર પડી જાય. ત્વચા. અથવા ગરમી, એવી ગરમીમાં તમે સમરમાં બહાર નીકળો, ગરમી બરાબર હોય તો પણ આ ચામડીથી ખબર પડે, એનાથી સ્પર્શ, એ વાયુદેવ છે. ચક્ષુ એટલે આંખ, આંખની વાત કરી, એ જ્ઞાન થવું, આપણે જોઈએ તો જ જ્ઞાન થાય વસ્તુનું, એને જ્ઞાન કરવું, જ્ઞાન કરવું. એના દેવતા એ સૂર્યદેવ છે. સૂર્યનો પ્રકાશ અજવાળાથી થાય ને એટલે સૂર્યદેવ. રસના એટલે જીભ, રસનું જ્ઞાન કરવું એના વરુણ દેવ છે. અને ઘ્રાણ એટલે સૂંઘવું, નાક, એના અશ્વિની કુમાર છે. અને 5 કર્મેન્દ્રિય જોઈએ તો વાક એટલે મોઢું, બોલવાનું, મોઢાથી આ બોલવાનું, એને અગ્નિદેવ. અને પાણી એટલે હાથ, કર્મ કરવું, એના ઇન્દ્રદેવ છે. પાદ એટલે પગ, ચાલવું, પગથી ચાલી શકાય, એના વિષ્ણુ દેવ છે. અને પાયું એટલે ગુદા, મળ વિસર્જન, એના યમરાજા. અને ઉપસ્થ, શિષ્ણ એટલે મૂત્ર વિસર્જન, એના પ્રજાપતિ છે. એટલે આપણે તમે જો કોઈ ધામમાં ગયા હોય અને એને આમ છક્કા છૂટી જાય, જો જેને એટલે જગતનો જીવ હોય અને એને યમરાજા પેલા દૂધ લેવા આવે અને એનું થઈ જાય તો એનું મૂત્ર ને પેશાબ ને ઝાડું થઈ જાય, એના માટે એનો જીવ જાય. એનું કારણ કે યમરાજા એના ગુદા, એના છે દેવતા એ થાય. બરાબર?
એટલે મહારાજ કે આમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી, કોઈનો. ને એ સર્વે માયિક ઉપાધિ થકી રહિત સત્તા માત્ર એવો જે આત્મા તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો એવા સર્વેને કરવા છે. બોલો, ભગવાનની ભક્તિ કરો એવા કોઈનો આમાંથી સંગ રહેવા નથી. આપણે બધી જે તકલીફો ને દુઃખ આવે છે એ બધી આ ઇન્દ્રિયો અંતઃકરણથી જ છે બધું દુઃખ, બાકી કોઈ જીવને કોઈ દુઃખ જ નથી. જીવ તો ક્યાંનો ભગવાન છે ત્યાંના આપણે અનાદિના છીએ. તેમ છતાં તમે હું ધામમાં નથી ગયા, પણ આ વખત ચાન્સ છે. એટલે સંગ રહેવા દેવો નથી. ને એ સર્વે માયિક ઉપાધિ થકી રહિત, કોઈ માયિક ઉપાધિ રાખવી જ નથી, એવો રહિત થઈને સત્તા માત્ર એવો જે આત્મા તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો એવા કરવા છે. ભગવાનની ભક્તિ પણ કેવા ભક્તિ? તમે 3 દેહ થકી પર થઈને ભક્તિ કરો એવા કરવા છે. એટલે બ્રહ્મરૂપ થઈને વાત કરી મહારાજે શિક્ષાપતિમાં 116મો શ્લોકમાં કહી દીધું કે એ તમે ભગવાનની ભક્તિ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી એવા સર્વેને કરવા છે, બધાને કરવા જો. હા, પણ કોઈ જાતનો માયાનો ગુણ રહેવાનો નથી. માયાના 3 ગુણ કીધા, સત્વગુણ, રજોગુણ, તમગુણ, એવો રહેવા દેવો નથી. અને આ જન્મમાં સર્વે કસર ન ટળી. ભગવાન કે બી આ ટ્રાય કર્યો ને તમે બહુ એલર્ટ રહ્યા અને તમારે થોડી કસર રહી ગઈ, એલર્ટ રહ્યા પણ થોડી કસર તેમ છતાં રહી ગઈ, કારણ કે આપણે સંસારીને તો બહુ માયામાં લપેટાયા, હું તમે લપેટાયા છીએ. એટલે આ ઉપાધિઓ રહેવાની, કારણ કે આ સંસારમાં ભગવાને દુઃખ જ મૂકી છો. આ સંસારમાં કોઈ કે હું સુખી છું એ વાત ખોટી, કારણ કે શાસ્ત્રો ખોટા પડી. શાસ્ત્રોમાં લખેલું સંસારમાં દુઃખ છે. આ સંસારમાં દુઃખ એટલે ઉપાધિ મૂકી, એમાંથી વૈરાગ્ય થાય અને મારા જોડી આવે, એ જ ભગવાનનો આશય છે. એટલે આ મહારાજ કે આ જન્મમાં સર્વે કસર ન ટળી તો ભગવાન કે શું કરવું? તમે મારા કહેવા આવો છો એટલે ભગવાન જો બદ્રિકાશ્રમમાં જઈને તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરી. કદાચ થોડી ઘણી રહી જઈ તો ક્યાં લઈ જઈશું? અક્ષરધામને લઈ જઈએ. ક્યાં લઈ જવાનું કીધું? બદ્રિકાશ્રમમાં. ત્યાં પાછું શું કરવાનું? જલસા કરવાના નહીં હો, તપ કરવાનું. તો પછી અહીં જલસા કરો તો પછી જલસા જતા રહે. આ થોડું, કારણ કે મોટી પ્રાપ્તિ માટે થોડું તપ તો કરવું પડે. એટલે ભગવાન કે બાળીને ભસ્મ કરી નાખી છે, કારણ કે તપ એવું ત્યાં થાય બાળીને. કારણ કે ત્યાં હવે તમે જુઓ બદ્રિકાશ્રમમાં જે મુક્તો રહ્યા એમને કોઈ તકલીફ નથી. આપણે એ તકલીફ ના બધી છે, પણ ત્યાં બોલો ભૂખ્યા. એટલે અમુક તમે શાસ્ત્રમાં જુઓ તો સત્સંગ જીવનમાં છે કે એમાં જે છે અમુક તો 15 દિવસે એક વખત જમે, મહિને જમે, કોઈ વખત 6 મહિને કોઈ એક વાર જમે, કોઈ 12 વર્ષે એક જમે, કોઈ 12 વર્ષે જમે એક વખત. બોલો 12 વર્ષે બોલો ભૂખ લાગે અને જમે એની ઈચ્છા થાય તો. કારણ કે ત્યાં એટલું સુખ છે એમ, કારણ કે તપ કરવામાં ત્યાં સુખ છે, એવું મોજ છે એમ. તો એવી જગ્યાએ કે તપ કરીને ત્યાં પણ તમારે સમગ્ર વાસના બાળવી નાખી. મહારાજે 2 લોક કીધા તપ આ બધું શુદ્ધ કરવાના, 2. એક બદ્રિકાશ્રમ, બીજો કોણ? હા, શ્વેતદીપ. 2 જગ્યાએ મહારાજ કે. એટલે મહારાજે આગળ એક વર્તમાનમાં કીધું, મહારાજ કે અમે ગયા, અમે પણ આ બધા બીજા લોકો જોયા પણ અમને મજા ના આવી કે અમારા સંતના રાખવા છે એટલે અમારે ક્યાં જઈએ. તો મહારાજ કે અમે બધા લોકોમાં ફરતા ફરતા ગયા, પણ અમે બદ્રિકાશ્રમને શ્વેતદીપ જેવો બીજા અમને મોજ ના આવે. અમારા સંતોને ત્યાં મૂકીએ તો ત્યાં ભજન થાય, તપ થાય. બાકી એટલે ભગવાનને તપ કરવું રાજી હતા, ભગવાનને ગમતું હતું. ભગવાને કાર્યાણીના 11માં મહારાજે કીધું, મહારાજ કે તપે કરીને અમને રાજી કરવા, તપે કરીને રાજી કરવા. સંતોને આજ્ઞા કર્યો કે તમારે તપે કરીને રાજી કરવા. એમાં મુક્તાનંદ સ્વામી કે મહારાજ તપે કરીને રાજી કરીએ તો, અને મહારાજ કે અમે આ વસ્તુ પદાર્થથી તમને રાજી કરીએ તો તમે રાજી ના થાઓ? મહારાજ કે અમે રાજી થઈએ, પણ એમાં તમારે તો તપે કરીને રાજી કરવાના, કારણ કે એમાં જે તમે અમારા વસ્તુથી પદાર્થથી રાજી કરો એમાં તમે લોભાઈ જવાનું શક્યતા છે, પડી જવાના શક્યતા. એટલે કે અમે રાજી, એટલા માટે અમે રાજી તપે કરીને રાજી કરવા તમે અમારે.
તો મહારાજે ના પાડી. એટલે બ્રહ્માનંદ સ્વામી એ વર્તમાન એમાં બોલ્યા, એમાં કીધું મહારાજ અમે તપ કરીને રાજી કરીએ, પણ એમાં આમાં કરીએ તો તમે ના ભાઈ તોય મહારાજ કે અમે એકના બે ના થયા. મહારાજ કે તપે કરીને તમારે રાજી કરવાના. મહારાજ કે મારી ઈચ્છા છે પણ તમે તપી કરીને આ ભજન કરીને રાજી કરીએ તો ના પાડી. પછી બસ છેલ્લે તો આ બે સંતોનું મહારાજ ના માન્યું, મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી. બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીના સપોર્ટમાં આવ્યા, તો એ મહારાજ એકના બે ના થયા. પછી છેવટે ગોપાલ સ્વામી આવી ગયા મેદાનમાં. ગોપાલ સ્વામી મહારાજ તપે કરીને રાજી કરવા છે, અમારો ઈશક તો હોય પણ એમાં અંતરાય આવતા હોય. એટલે મહારાજ કહે સાચો ઈશક એને જ કહેવાય કે આ કોઈ એનો ઈશક હોય, એનો ઈશ્ક તો એને રાજી કરે, તેમાં ગમે તેવો અંતરાય હોય તો એને રોકાય નહીં. જેવી રીતે મહારાજે નદીનું કીધું કે આ નદીમાં જેમ પૂર આવે તો એમાં ઝાડને આ બધા જે બધું હોય એ ઘસડાઈને એનું ખેંચી લે, પણ એ જો વેણ હોય એ વેણ કદી રોકાય નહીં. ગમે તેવા એને આવે, એને કદાચ પહાડ આવી જાય તો મહારાજ કે એને રસ્તો આમ બદલી દે, પણ એ સમુદ્રને જ મળે. કહેવાનો મતલબ એટલે જેને તપે કરીને રાજી કરવાના એવું. એટલે મહારાજ કહે અમારો આ સર્વ સિદ્ધાંત છે, આ રહસ્ય છે. એટલે મહારાજે અહીં તપે કરીને એ બે લોકની વાત કરી. એવી રીતે મહારાજ કે બદ્રિકાશ્રમમાં જઈને તપે કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરવી છે. તથા મહારાજે આગળ વાત કરી આપણે શ્વેતદીપમાં, તથા શ્વેતદીપમાં જઈને નિરનમુક્ત ભેળા તપે કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરી નાખવી છે. બોલો, શ્વેતદીપમાં જઈને નિરનમુક્ત એટલે પાણીએ નહીં અને અન્ન નહીં એવું. બોલો, એવી રીતે ભગવાનને આ તપે કરીને રાજી કરે. કારણ કે તમને ભૂખ તરસ લાગતી જ ના હોય તો ભગવાન. અને તમને એક મને યાદ આવ્યું એટલે તમને કહી દઉં, આ શ્રી હરિચરિત્ર ચિંતામણીમાં આવ્યું હતું મારે એક ચરિત્ર. ભગવાન કયું ગામ હતું, કંઠરોટના એક રાજા હતા, ક્ષત્રિય. એક ક્ષત્રિય રાજાની દીકરી એ બહુ ભગવાનને રાજી કરવાનું ને એનો વૈરાગ બહુ હતો. એટલે એને કીધું બાપુ મારે લગ્ન નથી કરવા, પણ તોય સારું એને લોભ હતો વધારે. એ રાજા એને લોભ હતો એટલે કે એને કરાચીમાં જે મુસ્લિમ રાજા હતો કે હું એને વાત કરી કે હું મારી દીકરી તમને સોંપું તો મને 3 ગામ આપો, 2-3 ગામ આપો. એને 2-3 ગામની લાલચમાં એની દીકરીને ત્યાં નક્કી કર્યું. તો એ કરાચીમાંથી રાજાએ પછી એના બધા હોય ને એનો સામગ બધા લઈને બધું મોકલ્યો લેવા માટે. એટલે એ કંથરોટ ગામમાં આવ્યા, કરાચી થયો અહીં. એટલે અહીં આવીને પછી એ દીકરીને સારું જવાનું હતું. એટલે કે મારે તો આવા મુસ્લિમ રાજાને ક્યાં વરવું, એટલે પછી એને મરવાનું વાત કરી. એટલે એને ઝેર ગોળ્યું, બરાબર. અને બરાબર હવે કે અમારે પી જવું. એટલે ભગવાન ભક્તિ કરતી હતી એટલે આમ પીવા જાય છે અને ભગવાન દિવ્ય સ્વરૂપે આવ્યા શ્રીજી મહારાજ. અને પેલો કટોરો લઈ લીધો અને કટોરો લીધો અને ફેંકી દીધો અને કીધું, અને ભગવાનને કીધું મહારાજ તમે? કે હા અમે આવ્યા. કે તું આ ઝેર કેમ કે આ તારું આ આપઘાત ના કરાય. ભગવાને ના પાડી. એટલે કે પણ મારે આ મુસ્લિમ રાજાને કે મારા બાપે આપી તો મારે હવે જીવીને શું કરવાનું, કે મારે આવી એટલે કે મારે લગ્ન જ નથી કરવા. પછી ભગવાન કે ચિંતા ના કરીશ, કે સારું કે તું જજે, ભલે તારા બાપાએ કીધું કે તને ભૂખ તરસ લાગશે જ નહીં, જા. અને મારા આશીર્વાદ છે, હું તારી સાથે, હું તારા સપોર્ટમાં રહીશ. એટલે પછી પેલો તેડવા આવેલા એની સાથે આ ગઈ. પછી આની બાપાએ શું કીધું કે તું આ મુસ્લિમ ના જમે તો કે હું તમને આ બ્રાહ્મણ રસોઈ મોકલું. એટલે કે ના મારે કંઈ જરૂર નથી. આગળ ભગવાન દિવ્ય સ્વરૂપે આવીને આશીર્વાદ આપી ગયા. એટલે ભગવાન કીધું હોય એટલે ભગવાનમાં તો ભરોસો હોય. પછી એ જાય છે, એનો આખો કાફલો બધો જાય છે, એના દીવાન હોય છે અને બધો કાફલો લઈને ત્યાં રસ્તામાં. એટલે પહોંચતો પેલું આ જમે નહીં. એટલે પેલા કે ભાઈ કારણ કે એ તો રાજાની રાણી હોય, બનવાની હોય, રાણી જ હોય, એને આવ્યા હોય એટલે બધું રાજાનું તો કે ભાઈ એને તકલીફ ના પડે એના માટે કરે કે તમે કે આ જમો. એટલે કે મારે જમવું નથી, મને ભૂખ નથી.
કે પાણી પીઓ, કે પાણી મને તરસ નથી, કે ભાઈ તમને સીધું આપીએ તમે બનાવીને જમો, કે મને ભૂખ તરસ છે જ નહીં, પણ મને જમવાની જરૂર જ નથી. આ લોકોની વાત કરું છું. અહીં સત્ય ઘટના હરિચરિત્રમાં ચિંતામણી તમે વાંચી લેજો, ભાગ 3 લગભગ છે. એટલે આ ગયા અને ત્યાં ગઈને પછી 1 મહિને પહોંચ્યું ત્યાં કરાચી. અને રાજા એટલે પછી આ પેલા દીવાન હતી બધી વાત કરી, આગળ જઈને રાજાને વાત કરે ને કે ભાઈ કઈ તકલીફ પડી, હા કે ભાઈ તમે પણ આજે જે રાણીબા છે કે કશું ખાધા પીધા કશું ઘરે નથી, ભૂખ તરસ નથી અને આવા છે. એટલે પેલા રાજા હતો કરાચીનો જે મુસ્લિમ રાજા, એના હારાનો ભાવ આવ્યો. ભગવાન એના મેં પ્રેરણા કરી કે આ તો કોઈ દિવ્ય પુરુષ હોય કે 1 મહિનો ખાધું પીધું નહીં અને તો સારું ક્યાં તો માણસ ત્યાં ના રહેવાય, કારણ કે 1 દિવસ ભૂખ્યા ના રહેવાતું હોય. આજની એકાદશી જ છે ને, આજની એકાદશી નિર્જળા નકોડી કરવી હોય કાઠું પડી જાય ને. હા તો આ તો મહિનો આખો ગયો તોય કોઈ ભૂખ તરસ નહીં આવું. એટલે એને દિવ્ય ભાવ આવ્યો કે આ કોઈ સ્ત્રી નથી, કોઈ દેવી હોય, એને દેવી માનવા માંડ્યો. એને આ લાયો તો રાણી કરીને લાવ્યો તો, પણ એને દેવી તરીકે રાખી અને એની એ રીતે એની પૂજા કરતો રાખતો, એમ એને એ રીતે રાખ્યો ને. પેલો એ 6 મહિના પેલો રહ્યો આ રાજા અને એનું આયુષ્ય પતી ગયું. એટલે ધામમાં ગયો. પછી એને જે બીજી રાણી હતી એટલે એનો કુંવર હતો, એને ગાદી ઉપર બેસાડી દે. એટલે પછી આ એની માતો કહેવાય ને, માતા તો કહેવાય ને આ જે હતી એ. એટલે આ દેવી એક આ બધા દિવ્ય માનતા હતા એને. પછી લગભગ 2 વર્ષ રહ્યા, 2 વર્ષ રહી અને પછી આ રાણી કે ભાઈ હવે કે મને મારા દેશમાં, કારણ કે હવે તો રાજા છે ને, એટલે કે મને હવે મારા ત્યાં પિયરમાં મને મૂકવા આવો. પેલા કુંવરને વાત કરી એટલે બધા કે ચલો તમે મૂકવા. એટલે પાછા મૂકી જાય છે. અને જ્યારે પાછા મૂક્યા અને કંઠોળની સીમમાં જ્યારે પધાર્યા ત્યારે એને ભૂખ ને તરસ લાગી અને ઘેર જઈને એને પાણી પીધું અને તરસ પછી ઉઘડી, તરસ ન થયા. એટલે મારે કહેવાનો મતલબ એમ કે આ લોકોમાં જો ભગવાનની કૃપા થાય તો માણસ 2.5 વર્ષ ભૂખ્યા પાણીને ખાધા વગર અને રહ્યા અલમસ્ત. આ લોકોની વાત કરીઓ તો પછી શ્વેતદ્વીપમાં નિર્મુક્ત હોય એમાં શું કહેવું એ લોકોમાં તો. એટલે મારો કહેવાનો મતલબ કે ભગવાનની કૃપા થાય તો આ બધું થાય. પાછું આ વર્તના મુદ્રા જશે, આ બધું ઊંડા આગળ જઈએ તો સમગ્ર વાસના બાળી શ્વેતદ્વીપમાં જઈને નિર્મુક્ત ભેડા તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરી નાખવી છે. પણ ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ રહે એવું રહેવા દેવું નથી. માટે સર્વે હરિભક્ત તથા સર્વે મુનિ મંડળ સાવધાન રહેજો. બધાને મહારાજ કીધો સર્વે હરિભક્ત, બધા આપણે બધા આવી ગયા, અને સર્વે મુનિ મંડળ બધા સંતોને બધાને સાવધાન રહેજો. એટલી વાર્તા કરીને શ્રીજી મહારાજ પોતાના ઉતારામાં પધાર્યા. મહારાજે આ વાત કરી. હવે મહારાજ એક દિવસે પહેલા દિવસે કરી અને બીજી સભા પાછી મહારાજ સાયંકાળે કરી છે, આપણે જોઈએ. પછી તે જ દિવસ એટલે મહારાજે કયો દિવસ બોલો, યાદ રહ્યો કે ભૂલી ગયા? 1880 પોષ. હા યાદ તો રહ્યું. હા તમારું મન છે તો યાદ રહે ના રહે. સરસ. તે દિવસે સાયંકાળે વળી સભા કરીને બિરાજમાન થયા. પછી આરતી થઈ રહી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, સાત્વે કર્મે કરીને દેવલોકમાં જાય છે, રાજશ્રી કર્મે કરીને મધ્યલોકની પ્રાપ્તિ થાય છે, અને તામસી કર્મ કરીને અધોગતિને પામે છે. બોલો આ 3 છે. આપણે જેવા કર્મ કરીએ એવું ફળ મળે ભાઈઓ. હા એટલે જો સારું કરવું હોય તો શું કરવું પડે? સાત્વિક કર્મ. અને જો એ દેવલોકમાં જાય, ભગવાનનો ભક્ત ના હોય એના માટે વાત કરી. સાત્વિક કર્મ કરે, સારું કામ કરે તો એ દેવલોકમાં જાય. રાશિ રજોગુણી થઈને કર્મ કરે તો મધ્યલોકની, એટલે મધ્યલોક એટલે કયો લોક? મૃત્યુલોક. આ લોક આપણે છીએ, મૃત્યુલોકની પ્રાપ્તિ થાય. અને તામસી કર્મ કરીને અધોગતિને પામે. પાતાળ ને બધું છે ને એ બીજા 7 લોક રહ્યા ને એમાં મેળ પડે. મહારાજ આ 3 લોકની મહારાજ કે પ્રાપ્તિ થાય. તેમાં કોઈ એમ આશંકા કરે, ભગવાન કહે છો આશંકા કરે છે, રાજસે કર્મે કરીને મનુષ્ય લોકની પ્રાપ્તિ થાય છે. રાજસે કર્મ
એટલે આપણે અહીં આવ્યા છીએ એટલે આપણે કેવા કામ કર્યા છે? રજોગુણી કરે ને, સત્વગુણી નહીં કર્યા. હા, એટલે અહીં આપણે બેઠા છીએ. મને આમ હું તમે હું આવી ગયો ભેગો. રાજ્ય કર્મ કરીને મનુષ્યલોકની પ્રાપ્તિ થાય છે. પણ આ લોક મળ્યો, પણ આ લોક શ્રેષ્ઠ કીધો મનુષ્ય જન્મ મળ્યા પછી. કારણ કે જો પછી ધામમાં જવું હોય તો આ લોકમાં જ મેર પડે, અહીં મનુષ્યની. એટલે આ રાજ્ય કરીને અહીં આવ્યા તો ખરા, પણ હવે ચાન્સ છે, હવે ઉપર ગતિનો ચાન્સ છે. મનુષ્યલોકની પ્રાપ્તિ થાય છે ત્યારે તો સર્વે મનુષ્યને સુખ દુઃખ સરખું જોઈએ. ભગવાન કે કોઈ આશંકા કરે કે ભાઈ કે આ તો બધા જો રાશિ કર્મ કરીને મનુષ્યલોકની પ્રાપ્તિ થાય તો મનુષ્યમાં તો જુઓ આપણા આટલા બધા બેઠા આપણે બધા, તો અમે બધાને સુખ દુઃખ બધાને સરખું નહીં હોય નહીં ને. કોઈની આવક જુદી, કોઈની આવક જુદી, બધાને છે ને બધી ઘણી બધા વિટમળાઓ હશે, સારું હશે ને ખોટું હશે, બધું હશે. પ્રાપ્તિ થાય છે ત્યારે તો સર્વે મનુષ્યને સુખ દુઃખ સરખું જોઈએ. જો આપણા આટલામાં સરખું નથી તો આખા પૃથ્વીલોકમાં જોઈએ તો બધાને જુદું જુદું હશે ને. તો તેનો ઉત્તર હવે ભગવાન એનો ઉત્તર કરે કેમ એક સરખું નથી. કારણ કે બધાને ભાઈ રાજ્યકર્મ કર્યા તો સરખા બધાને મનુષ્ય જન્મ બધાને સરખો મળ્યો. તેમ છતાં બધાને સારું સુખ દુઃખ કેમ દુઃખ, કોઈને દુઃખ આવ્યું, કોઈને સુખ આવ્યું, કોઈને વધારે દુઃખ આવ્યું, કેમ થયું? એટલે ભગવાન કંઈ એવા નથી કે ભાઈ એમાં શું કહેવાય લાગવગ નથી કરતા કોઈને કે ભાઈ આને દુઃખ જ આપો આને સુખ આપો, એવું ભગવાનના દરબારમાં એવું નથી હો. ત્યારે એનો ઉત્તર એમ છે જે એક રજોગુણ છે તેના દેશ કાળાદેશને જોગે કરીને અનંત પ્રકારના ભેદ થાય છે. મહારાજ કે રજોગુણ કરીને, આ રજોગુણ એવો છે એના દેશકાળ ક્રિયાસંગ જે 8 જે કીધા એના જોગે કરીને અનંત પ્રકારના ભેદ થાય, અનંત પ્રકારના જુદા જુદા. તમે એ કર્મ કરો એમાં પણ ફળ જુદું જુદું હોય એમ. માટે રાશિ કર્મનો એક સરખો નિર્ધાર રહેતો નથી, એક સરખો નિર્ધાર ના રહે. એ તો જેવા દેશકાળ સંઘની ક્રિયાનો જોગ આવે તેવું કર્મ થાય. હવે દેશકાળ સારો હોય, ભગવાને સારો દેશકાળ તો ક્યાં કીધો? ભરતખંડને કીધું. મનુષ્ય દેહ, મહારાજ કે ભગવાનના જો મનુષ્ય દેહ મળવો ભરતખંડની વિશે દુર્લભ કીધો. પહેલાં તો મનુષ્ય જન્મ મળવો દુર્લભ કીધો અને એમાં ભરતખંડની વિશે મળવો દુર્લભ. એ વડતાલના 19માં આવે છે, 19માં મહારાજ કે આ મળવો દુર્લભ છે. અને મનુષ્ય જન્મ ભરતખંડની વિશે મળ્યા પછી સત્સંગ મળવો દુર્લભ છે. સત્સંગ મળવો, હા. અને સત્સંગ મળ્યા પછી એકાંતિકપણું આવવું એ અતિ દુર્લભ કીધું. એ લોયાના 6 વચનામૃતમાં મહારાજ કે આ સત્સંગ મળ્યા પછી દુર્લભમાં દુર્લભ શું એવું સાધન છે? સત્સંગ તો આપણે બધાને મળ્યો, પણ એકાંતિકપણું આવવું મારે તમને એ અતિ દુર્લભ કીધું. કારણ કે દુર્લભ વસ્તુ કીધું એટલે આપણે દુર્લભ વસ્તુમાં તો સત્સંગ મળે એટલે સુધી તો દુર્લભ આવી ગયું, પણ હવે એકાંતિકપણું આવવું એ દુર્લભ. છેલ્લું એક કેટેગરી બાકી રહી ગઈ, ધામમાં જવા માટેની એક છેલ્લી રહી ગઈ છે. એ જો આવી જાય તો કામ. અને એકાંતિકપણું એટલે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિનું જ્ઞાન એ થાય. અને એમાં ભગવાનની ભક્તિ, એક ભગવાન અંત, એક જ ભગવાનમાં જ અંત, બીજા ક્યાંય નહીં, બસ એક મારો ભગવાન. બીજું બધું કદાચ દેહથી કરવું પડે તો કરીએ, બાકી ભગવાનને જો પકડી રાખીએ બરાબર, હા નિશ્ચય કેવા પરિપક્વ નિશ્ચય થઈ જાય ભગવાનમાં તો કામ થઈ જાય. એટલે એવી રીતે દેશકાળ કર્મની ક્રિયાની કરીને સંગ એવું કર્મ થાય છે. એટલે ટૂંકમાં આપણો ભાગ્યશાળી બધા છીએ, કારણ કે એ બેઠા છીએ મૂળ સંપ્રદાયમાં, મૂળ સિદ્ધાંતમાં, 2 ગાદીની અંદર, 2 આચાર્ય મહારાજની આજ્ઞામાં, સિદ્ધાંતમાં છીએ. એટલે આપણું બધું કમ્પ્લીટ છે. પણ આપણે જો હવે ગાફેલ ના રહીએ, ભગવાને આપણે બધું કમ્પ્લીટ આપી દીધું બરાબર, પણ હવે આપણે જો ગાફેલ ના રહ્યા તો આપણો વાંક છે ભાઈ, મારો ને તમારો. એવું કર્મ થાય છે મહારાજ કે એવું કર્મ થાય તેમાં પણ. એટલે ટૂંકમાં કર્મ સારું કરવા માટે જોગ સારો જોઈએ, જોગ સારો રાખવો. એટલે આપણો ભાઈબંધી, સંબંધી, પડોશી એ બધું સારું જોઈએ ટૂંકમાં કહેવાનો મતલબ.
દેશકાળ ક્રિયાને સંગ, ક્રિયાનો જોગ આવે એવું કર્મ થાય. પણ આ દેશમાં આપણે તો ભરતખંડમાં નથી, બરાબર? આપણે તો કેવા દેશમાં છીએ? ભગવાને જો ચોકડી મારી એવા દેશમાં બેઠા છીએ. પણ આપણે ભાગ્યશાળી છીએ. પણ ભગવાને આપણું દરબાર જે અક્ષરધામ રૂપ, જે ભગવાન પોતે ઘનશ્યામ મહારાજ જ્યાં બિરાજે વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ, એ જ ભગવાન આપણને અહીં બિરાજમાન છે. એટલે આપણે પાછું અહીં કેવું મળ્યું? મળી ગયું ને, ભરતખંડ વિશે મળ્યું એવું જ મળી ગયું. અહીં મંદિરમાં એવું મળી ગયું. બહાર જે હોય, આ બહાર જ્યાં પછી આ દેશકાળ ક્રિયા સંઘ, એનો આપણે કેવી અસર થાય છે એ આપણા ઉપર આધાર છે. દેશકાળ ક્રિયા સંઘ, ક્રિયાનો જોગ એવું કર્મ થાય છે. તેમાં પણ જે ભગવાનના ભક્ત, સંત અને ભગવાનના અવતાર તે કુરાજી થાય એવું કાંઈક કર્મ થઈ જાય તો આ દેહે મૃત્યુલોકમાં જમપુરીના જેવું દુઃખ ભોગવે. બોલો, હા, આપણે કે હારું આ દુઃખી નહીં, આપણે જોતા તમે જોજો, આમ નજર ફેરજો, તમને દુઃખ નહીં કે હારું આ દુઃખી કેમ છે? તો દુઃખ ભગવાન કે તો શું થયું હોવું જોઈએ? એ ભગવાન કુરાજી થયા હોવા જોઈએ. કોણ? ભગવાન કુરાજી થયા. ભગવાનનું ભક્ત, સંત અથવા ભગવાનના અવતાર કુરાજી થયા હોય તો એવું કાંઈક કદાચ આપણે કદાચ જાણમાં નથી પણ અજાણતામાં આવું કામ થઈ ગયું હોય તો ભગવાન કે આના દેહ કે આ દેહ, આના દેહે મૃત્યુલોકમાં અહીં જીવતા જ જમપુરીના દુઃખ જેવું ભોગવે. જમપુરીનું દુઃખ એટલે કે આ દુઃખ આવવાનું કારણ શું છે? આપણે કોઈને કુરાજી કર્યા છે. ભગવાન કે ભગવાનના સંત ભક્તને તો આવું થાય, જાણીને અથવા અજાણે. અજાણ થાય, જાણીને તો લગભગ ના કરીએ, પણ અજાણ થાય થઈ ગયું હોવું જોઈએ. કદાચ આ જન્મે ના કર્યું હોય પણ આગલા જન્મમાં કદાચ કર્યું હોય એવું બને. હા, કર્યું હોય ખરું તો જ બને, બાકી તો દુઃખ આવે જ નહીં. અને જો પછી કદાચ આગલા જન્મનું કર્યું હોય પણ આ જન્મ આ ભગવાન મળ્યા અને શિક્ષાપતિ પ્રમાણે રે કમ્પ્લીટ, તો કોઈની તાકાત નથી કે એને દુઃખ આવે. બોલો, પણ આપણે પછી 212 શ્લોક વાંચવા અને મેળવવા પડી કે આપણે આ શિક્ષાપતિમાં કયા શ્લોક પાડીએ છીએ અને કયા નથી પાડતા, એ જોવું પડે, ચેક કરવું પડે. તેમ છતાં જો આ બધું 212 પાડતા આવીએ, તેમ છતાં જો દુઃખ આવે તો એમાં ભગવાનનો પાછો કદાચ ભક્તની કસોટી કરતા હોય એવું એ બને. ભગવાન કે અમે પડદા પાછળ રહીને જોઈએ છીએ કે આ ભક્ત મારામાં નિષ્ઠા છે, ડગમગાઈએ છીએ એને દુઃખ આપીએ છીએ. એટલે આ પેલા કયા ગામનું ગામ બોલી ઉપલેટા, આ ઉપલેટાના વેરાભાઈને ભગવાન રાજી થાય એના માટે કરતા હતા. ભગવાન રાજી થયા તે બધા 22 હતા. બોલો, ઘરમાં 22 જણ હતા. 22 તે 22 જણને મહારાજે મહિને 2 મહિને 6 મહિને બધાને ઉપાડ્યા, ધામમાં લઈ ગયા. અને 22માંથી કોઈ એકલા જ રહ્યા, વેરાભાઈ રહ્યા. અને બધું દવા દારૂમાં બધું વેચવું પડ્યું, કશું ના રહ્યું. અને થોડું ઘણું વધ્યું ને તે હવે કંટાળ્યા, હવે શું કરે, એકલા રહ્યા. તે ગઢપુરમાં આવીને મહારાજ આગળ મૂક્યું, જે હતું વધ્યું એ. મહારાજ કે હવે મને સાધુ કરો, હવે તમારા જોડી રાખવા હવે કશું રહ્યું નહીં. એટલે ભગવાન એટલે ટૂંકમાં આવું એ કરે. પણ એ રહ્યા અને એ ભગવાનના એને સાધુ કર્યા. અને સાધુ શું નામ પાડ્યું હતું? બોલો, વીરાભાઈ. યાદ છે કોઈ ને? કોઈ નહીં? પરમાનંદ સ્વામી એ સાધુ કર્યા. અને એ બધી એની લોબી કહાની છે. એટલે ટૂંકમાં એમાં હું ઊંડો નહીં ઉતરતો, પણ કહેવાનો મતલબ એ આવી રીતે ભગવાન કે આવી રીતે કસોટી કરે પણ કસોટીમાંથી પારે ઉતારે. જો દૃઢ નિષ્ઠા હોય તો, ટૂંકમાં જો દૃઢ ભગવાનનો આશરો હોય તો બધું કમ્પ્લીટ થાય, છેવટે થાય. એટલે આપણે થોડી ધીરજ રાખવી પડે. વિચાર કરો, ભગવાનની ગાદી ઉપર આપણા આચાર્ય મહારાજ છે, એમને તમે જુઓ છો આ બધા કળિયુગના આ કેટલા બધા કરીને કેટલા નિર્દોષ વ્યક્તિને ખોટા આક્ષેપો, ખોટા કેસો કરીને કેટલું દુઃખ આપે છે ને. નિર્દોષને આજ્ઞા પાળવી ના હોય એટલે ટૂંકમાં કળિયુગમાં આ બધું ચાલવાનું. આ કસોટી એ થતી હોય આવી. હા, તો હવે આમની થતી હોય તો આપણી તો વાત જ છું. એટલે આપણે ધીરજ રાખવી. કદાચ દુઃખ આવે તો એમાં આમ છટકી ના જવું,
એમાં હયાતી ના જવું, ભગવાનમાંથી હેત ઉતારી ના દેવું કે ભગવાન મારું કેમ આમ કર્યું, કે હું તમારી આટલું ભજન કરું, આમ કરું, પણ મારા ઘેર કેમ. પણ ભગવાન સારું જ કરતા હોય આપણું, પણ આપણે ભવિષ્ય આપણું શું થવાનું ખબર નથી, પણ ભગવાન ફ્યુચરનું ભગવાન આપણું સારું જ કરતા હોય. ભગવાનની દૃઢ નિષ્ઠા રાખવી, કહેવાનો મતલબ. મહારાજ કે જમપુરીના જેવું દુઃખ ભોગવે અને ભગવાનના ભક્ત રાજી થાય. હવે જો કોઈ રાજી થાય એની વાત કરી, બરાબર. હવે રાજી થાય તો શું થાય? જો રાજી થાય, રાજી થાય એવું કર્મ કરે ભગવાન, અને તો આપણા હાથમાં છે ને રાજી કરવાનું. રાજી કરવાનું કર્મ કરે તો આના આ દેહે પરમ પદ પામ્યા જેવું સુખ ભોગવે. પરમ પદ એટલે ભગવાનના ધામમાં જાય. વિચાર કરો, રાજી. પણ ભગવાનના ભક્ત ને સંત ભગવાનના હોય છે, જગતના નહીં. આ દુનિયા પછી ભગવા પહેરીને ફરતા હોય, પણ ભગવાનની આજ્ઞામાં આગુ પાછું હોય એવા ભક્ત હોય, એની વાત નથી કરતા. પરમ પદને પામે અને ભગવાનના ભક્ત ભગવાનના સંતને કુરાજી કરે. જો હજુ કુરાજી કરે તો હજુ ભગવાન હજુ આગળ જાય છો. હા, દુઃખ કેમ આવે છે એમાં આપણે ધ્યાન ના રાખીએ તો આ ધ્યાન રાખવું પડે. સુખી થવા માટેનો મહારાજ ઉપાય બતાવે છે. આપણે જો દુઃખ જીવનમાં આવે જ નહીં એના માટેનો મહારાજ ઉપાય કરે. કુરાજી કરે ને તેને જો સ્વર્ગમાં ગયા જેવું કર્મ કર્યું હોય. ક્યાં કરવા? કોઈ ખરાબ કામ નથી કર્યું, સારું. આમ સ્વર્ગમાં જાય હોય, સારા જ કામ કર્યા બધા, ડોનેશન કર્યું, બધા સારા, કોઈ ખરાબ નથી કર્યું. પણ શું કર્યું? ભગવાનના સંતને કુરાજી કર્યા. સંત એટલે ભક્ત આવી ગયા. આમાં ભક્ત કુરાજી કર્યા, તેને કર્યું હશે તો પણ તેનો નાશ થઈ જાય. બોલો, સારા કામ કર્યા બધા નાશ. બોલો, ચોકડી મારી દીધી બધી. તમે ગમે તેટલું ભજન કર્યું, બધું કર્યું, પણ ભગવાનના ભક્ત સંતને જો કુરાજી કર્યા તો બધો તમારા કર્મના જીરો કરી નાખ્યું. કર્મ નાશ થઈ જાય. નાશ એટલે જીરો થઈ ગયું ને નરકમાં જવું પડે. બોલો, જવાનું તું ક્યાં? સ્વર્ગમાં જાય કામ કર્યું તું, પણ કુરાજી કર્યા તો નરકમાં જવાનું આવ્યું. ઊંધું થઈ ગયું. હા, અને ભગવાન આગળ કહેજો, અને ભગવાનના સંત રાજી થાય. ભગવાનના સંત અથવા ભક્ત રાજી થાય એવું કર્મ કર્યું હોય ને તેને જો નરકમાં જવાનું પ્રારંભ હોય, નરક જવાનું, આ લોકોમાં ખરાબ કામ કર્યા હોય, એટલે ભગવાનની આજ્ઞા જ ના પાડી હોય, તેમ છતાં પણ ભગવાનના સંતને રાજી કર્યા ને તો પણ તે ભૂંડા કર્મનો નાશ થઈ જાય અને પરમપદને પામે. એટલે જો એમાં એક દાખલો જુનાગઢનો છે. પેલા હોય છે ને, કઠિયારો હોય છે ને, હા, બહાદુદ્દીન. હા, બહાદુદ્દીન. હા, એના ભાઈની જે એને કંઈ શું કર્યું હતું, વાતમાં એને કર્મ એવું કરેલું, એટલે એના ભાઈની જે હતી ઘરવાળી એને રાખેલી. હા, વડોદરામાં એના ભાઈને કંઈ, એ વડોદરામાં એક કેસ હતો અને એમાં એને રાખી હતી. અને આ સંતો ગયા અને ત્યાં સંતોને રાજી કર્યા અને તપાડ્યા ને બધું કર્યું, તો આશીર્વાદ આલ્યા, પણ કે હું તો લાયક નથી, કે હું તો આવો છું, એમ આવી વાત કરી. તો બોલો કે ભગવાન બધું સારું કરશે. તો એને જે પેલું કર્મ કરેલું ખરાબ, તો પણ એને રાજી થયા, તો એ આગળ ગયું. અને આમાં જુનાગઢમાં જે પેલો કઠિયારો હતો, પણ એ ગુણાતીનંદ સ્વામી જ્યારે એના સંતો ગયા ને લાકડાનો ભારો હતો, એ એના જીવન ગુજરાત માટે હતો, તેમ છતાં એનાથી જો ગુણાતીનંદ સ્વામીને તપાડ્યા. એના શિષ્યો જે બે હતા અને સ્વામી શુદ્ધ બુદ્ધમાં આવી ગયા અને પછી રાજી થઈ ગયા એના ઉપર. તો રાજી થઈ ગયા તો કે હવે તને આ ભારાનો તારા આ બધું નહીં કરવું પડે. તો બોલો, એની દીકરી કે એની બેનને જે પેલો જુએ છે અને દેખાવડી હોય છે, તો એને રાણી તરીકે માગણું મૂકે છે ને રાણી બનાવે છે. રાણી બનાવે તે પેલાને દીવાન બનાવી દીધો અને એની કોલેજ અત્યારે જુનાગઢમાં લગભગના નામની છે ને. હા, એટલે કહેવાનો મતલબ એને બોલો ખાલી સંતને રાજી કર્યા, એક તપાડ્યા, તો એનું કર્મ તો સારું નહોતું.
તેમ છતાં એક સંતને રાજી કર્યા તો દિવાન બની ગયો. ને કે એના ફ્યુચરમાં તો હતું જ નહીં, એ હતું. એટલે લાંબી ટૂંકમાં આ તો શોર્ટમાં એક એક્ઝામ્પલ આલ્યો. રાજી કર્યા તો આટલું શું બેનિફિટ થાય એમ. તો પરમપદને પામે. મહારાજ હવે આગળ કહેજો, જો નરકમાં જવાનું પ્રારબ્ધ હશે તો પણ ભૂંડા કર્મનો નાશ થઈ જાય અને પરમપદને પામ. એવી રીતે તમે જો આપણે વડતાલ ધામની જ વાત કરો ને, જોમન પગીએ કામ કેવા કર્યા હતા, નરકમાં જવા જતા ને, તેમ છતાં એને જો આ સંત મુક્તાનંદ સ્વામીનો બધાનો યોગ થયો અને સંતને રાજી કર્યા અને સત્સંગ કર્યો તો એનાથી બેનિફિટ એને શું થયો? ભગવાનના ભક્ત થયા. અને ભગવાન ઘોડી ચોરવા ઘોડી આવ્યો હતો, પણ ભગવાન જો સંતને રાજી કર્યા હતા તો ભગવાને દર્શનની ઘોડી ગઈ દીધા. અને લાંબી ટૂંકમાં એની કહાની કહેવાનો મતલબ એ રાજી કર્યા તો મહાન ભક્ત થયા. એવા ભક્ત થયા તો વડતાલ ધામ આખું એ ભક્તના લીધે લગભગ થયું કહેવાનો મતલબ. અને મહાન ભક્ત થયા, એવા મહાન ભક્ત થયા. અને એ તો ભક્ત એવા થયા તો છેલ્લે બોલો ચરણ રજ જમવા બેઠે તાણ તો એ ચરણ રજ લેતા હતા. ચપટી મૂકવાનો નિયમ હતો. તો ભગવાન ધામમાં ગયા પહેલાં થોડી સ્ટોક કરી લીધેલો, પણ એ પૂરો થઈ ગયો. અને પછી એક દિવસે જમવામાં ચરણ રજ જોઈ નહીં, એટલે આમ જમવા તો બેઠા અને જોયું કે ચરણ રજ કે દીકરીને થાળ મૂક્યો, એમાં જોયું તો કે હારું ચરણ રજ નથી. તો સારું કે ચમ ચરણ નથી? એટલે દીકરી કે બાપુ ચરણ ખલાસ થઈ જઈ. તો તારા બાપુ આજે ખલાસ. હવે તરત ઊભા થઈ ગયા અને ખાધું પીધું નહીં અને 10-12 દિવસે ભગવાન ધામમાં તેડી ગયા. હવે કે મારા ગળામાં નીચે આ ના ઉતરણ. આ ભગવાનના ભક્ત કહેવાનો મતલબ કેવા હતા અને કેટલા મહાન ભક્ત થયા એની વાત. ન કે એમને પાપ કરવામાં બાકી નથી રાખ્યું, એટલા પાપ કર્યા હતા. અને ભગવાનના ભક્ત રાજી થાય એવું વર્ત કરું. અને પોતાના સંબંધી જે માણસ હોય તેને પણ એમ ઉપદેશ કરવો જોઈએ. ભગવાનને ને ભગવાનના સંત જે પ્રકારે આપણી ઉપર રાજી થાય ને કૃપા કરે તેમજ આપણે વર્તવું. અને ભગવાનના સંતને અગ્નિએ રાજની કર્યા છે ત્યારે અગ્નિને એવો પ્રકાશ પ્રાપ્ત થયો છે. અને સૂર્ય ચંદ્રાદિક જે પ્રકાશમાન છે તેને કરી પણ ભગવાનને અને ભગવાનના સંતને શુભ કર્મ કરીને રાજી કર્યા છે ત્યારે એવા પ્રકાશને પામ્યા. એટલે દેવલોક મૃત્યુલોક અને વિશે જે સુખ્યા છે તે સર્વે ભગવાન અને ભગવાનના સંતને રાજી કર્યા છે તે પ્રતાપે કરીને સુખ્યા છે. એટલે આપણે કોઈ સુખી હઈએ તો સમજી લો આપણે ભગવાન અને ભગવાનના ભક્તને રાજી કર્યા હશે તો જ થયા હોય. અને ભગવાને આ માટે તો આપણે બોલો ભગવાને વર્તનામૃતમાં 5 વર્તનામૃત એવા છે. 5 વર્તનામૃત ભગવાને સમ ખાઈને કીધા છો. 5 વર્તનામૃત મહારાજને સમ ખાવા પડ્યા, કારણ કે આપણે માનીએ એક તો જો પ્રથમનું 18મું, 37મું, પછી મધ્યનું 13મું, મધ્યનું 33મું અને એક છે અંત્યનું 2. આટલા 5 વર્તનામૃતમાં મહારાજે સમ ખાધા. સમ ખાઈને કીધું એટલે આપણે કે કોઈને શંકા ના જાય. અને મારે જો 18માં શું કીધું? રામાનંદ સ્વામીના સમ ખાધા મહારાજે. અને એમાં 5 ઇન્દ્રિયોના આહારના વસ્તુ પદાર્થ મહારાજ કે અમે બધી લઈએ છીએ, સ્વીકારીએ છીએ. ભક્તોની જે વસ્તુ પદાર્થ લાવે છે અમે સ્વીકારીએ છીએ. એ અમારા વાસ્તે નથી કરતા, અમને એની વાસના નથી, પણ એ ભક્તોનું સારું થાય એના માટે અમે સ્વીકારીએ છીએ, એનો રૂડા વાસ્તે. અને આમાં જે અમે મહારાજ કે લગી રહેજે ખોટું બોલતા આવીએ તો અમને રામાનંદ સ્વામીના સમ છે. આવું મહારાજ પ્રથમના 18માં બોલ્યા. પછી પ્રથમના 37માં મહારાજ કીધું કે એમાં જન્મભૂમિની વાસનાનું છે. એટલે મહારાજે પાયજામો ઊંચો કરીને મહારાજે ખાપો બતાવ્યો. અને ખાપો બતાવીને કીધું અમે આ ખાપો જોઈએ તો અમને આ તલાવડી યાદ આવે છે, પેલી ખાપા તલાવડી. એટલે અમને આ અમારી જન્મભૂમિ યાદ આવે છે. તો સંતોને કીધું તમને તમારી જન્મભૂમિ યાદ આવે છે કે નહીં? મહારાજ કે બધા કહો. અને જે ના કહે એને નરનારાયણના સોગન છે. મહારાજને નરનારાયણના સોગન ખવડાયા અને બોલાવડાયા, બધાના સાચું બોલાવડાય, કોઈ ખોટું ના બોલે. આ વખતે મહારાજ સમ ખવડાવીને કીધું. પછી ત્રીજી વખત
એ સંતોને સમ ખવડાય. અને મધ્યના 13માં મહારાજે સમ ખાધા. એમાં સર્વે પરમહંસના સમ ખાધા. મહારાજ કે અમે આ કીધું આ તમને જે મૂર્તિ તમારા પ્રત્યે દેખાય એ અક્ષરધામમાં આમાં બે એક જ છે, એમાં કોઈ નહીં. આમાં જો લગી રહે મેં અને જો આ તમે ના માનો તો એવું માનજો કે આ ભગવાન એ મૂર્તિને દેખતા હતા. અને આમાં જો અમે જો લગાડે ખોટું બોલતા આવીએ તો અમને સર્વે પરમહંસના સમ છે. આવું મહારાજે એમાં સમ ખાધા. અને 33માં મહારાજે સમ ખાધા. એમાં મહારાજ કે આજ દિવસ પર્યંત અમને કોઈ દિવસ એમાં નિષ્કામી વર્તમાનનું એ વતનામાં છે કે આ અમને કોઈ જાગ્રતમાં અથવા સ્વપ્નમાં દ્રવ્ય અને કોઈ સ્ત્રીનો જો ભૂંડો સંકલ્પ થયો હોય તો અમને સર્વે પરમહંસના સમ છે. ત્યાં મહારાજે સમ ખાધા. અને એક છેલ્લા અંત્યના બીજા વર્તમાનમાં બીજામાં મહારાજે સંત સભાના સમ ખાધા. મહારાજ કહે કે જેવી આ શ્વેતદીપમાં સભા છે અને જેવી ગોલોક વૈકુંઠને વિશે સભા છે અને જેવી બદ્રિકાશ્રમમાં સભા છે તેથી પણ હું આ સત્સંગીની સભાને અધિક સમજું છું અને આ સર્વે હરિભક્તને હું પ્રકાશયુક્ત દેખું છું. આવું ભગવાને કીધું. અને એમાં જો અમે લગારેક પણ જો મિથ્યા કહેતા હોઈએ તો અમને આ સંત સભાના સમ છે. મહારાજે આવા સમ ખાધા. એટલે મહારાજ કહે તમે આવા ક્યાં ક્યાં મહારાજ પોતે સર્વોપરી ભગવાન હતા. એટલે કે બધા મુક્તો જ બેઠા હોય. મહારાજ હોય અને મહારાજની મૂર્તિ મધ્યના 42માં મહારાજ કીધું જ્યાં મારી મૂર્તિ છે ત્યાં અક્ષરધામનું મધ્ય છે. આવી રીતે મહારાજે આ વાત કરી. એટલે મહારાજે ટૂંકમાં આ સમ ખાઈને મહારાજે કીધેલું છે. અને સન ખવડાવીને પણ મહારાજ કે આ પ્રમાણે તમે વર્જો. આવું પ્રથમના મધ્યના 35માં મહારાજે સોગન પંગ અંગૂઠો પકડાવીને કે ભાઈ તમે સમ ખાઈને કહો કે અમે આ પ્રમાણે વર્તશું. એટલે મહારાજે આવા ઘણા વર્તન મહારાજે આ કીધેલું છે. ટૂંકમાં મને હું તમે વર્તીએ એવી રીતે થાય એ રીતે અહીં મહારાજે કીધું. મહારાજ જો રાજી કુરાજી થાય તો એનો એક દાખલો તમને કહી દઉં. મહારાજ એક દ્રષ્ટાંત કહી દઉં આપણે પછી. મહારાજ જ્યારે નીલકંઠ વર્ણી હતા ત્યારે ફરતા ફરતા એક યોગી હતા. આમ સમાધિ કરતા હતા. આમ સમાધિમાં જતા અષ્ટાંગ યોગ સિદ્ધ કરતા. પણ એના સારું અષ્ટાંગ યોગ સિદ્ધ થતો નહોતો થતો એટલે એના 8મો અંગ નથી થતી. એટલે સમાધિ સુધી નહોતા પહોંચતા. 7 અંગ સિદ્ધ કર્યા. એટલે ભગવાનને દયા આવી કે આ બહુ વર્ષથી સારું આ યોગી તપ કરે છે એટલે ચલો એને હું આમ ભગવાન દયાળુ એટલે એના જઈને ત્યાંથી ટન મહારાજે બદલ્યો અને ત્યાં ગયા. એટલે જ્યાં ગુફા હતી ત્યાં ગયા અને ત્યાં જઈને પેલો ધ્યાનમાં તો બેઠો હતો. હવે એને કહેવું હોય તો શું કરવું પડે? જગાડવો પડે ને. હાલે એને અને પણ એનામાં સારું ક્રોધ વધારે હતો. આ ક્રોધના લીધે એને આમ આ 8મું અંગ સિદ્ધ ન થતું. એટલે ભગવાન એને થોડો જગાડીને કીધું. આમ જગાડી એટલે આમ જાગ્યો. એટલે આમ નીલકંઠવર્ણીને જોયા. નાના હતા 11-12 વર્ષના. એટલે સારું પછી આ તો ક્રોધ હતો ને જાગી જોઈને કે મારા ધ્યાનમાં ને ભંગ કર્યો. એટલે બરાબર ખીજાયો અને બોલવા માંડ્યો. જમતમ કાળો બાળો બધું એટલું બધું બહુ બોલવા માંડ્યો. હાલું મહારાજ તો પેલા બોલ્યા જ નહીં, સાંભળી જ રહ્યા. મહારાજના પેલા મહારાજને બોલવાનો ચાન્સ જ ના આપ્યો. પછી મહારાજ સારું કુરાજી થઈ ગયો. કુરાજી થઈને કીધું સારું જાતા તું ભૂત થઈ, હવે તું ભૂતને પામી જા. અને મહારાજ ત્યાંથી બોલ્યા વગર પછી જતા રહ્યા. એનું સારું કરવા ગયા હતા પણ ભગવાને શું કર્યા? કુરાજી કર્યા. એટલે અને તો યોગી સિદ્ધ. અને પછી મહારાજ તો નીકળી ગયા વન વિચરણમાં. ફરતા ફરતા આ બાજુ લોજમાં 7 વર્ષે આવ્યા. અને પેલાને એવું મનમાં થઈ ગયું સારું આ છોકરો એટલે ભગવાન એને માને નહીં. એટલે કે આ છોકરો મને સારું આ શ્રાપ કેમ દઈ દીધું કે હું નિર્દોષ છું, હું તો ધ્યાન કરતો હતો, મારો વાંક નહીં, અને હું નિર્દોષને મને કેમ મને એને દંડ આપ્યો. એટલે સારું એનો મનમાં ઉગવે થયો અને ક્રોધ તો હતો. ક્રોધી માણસને તો આપણે ખબર હોય. એટલે પછી આમ ફરતો એ દ્વારકા આવે છે. આ દ્વારકા આવીને રાતે 12 વાગ્યા. અને 12 વાગે આવીને ભગવાનની સ્તુતિ કરી. કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરી તો ભગવાને બોલો દર્શન આપ્યા. કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ સામે આવીને દર્શન આપ્યા અને કીધું રાજી થઈ ગયા કે દ્વારકાધીશને કીધું
તમે રાજી થઈ ગયા. પણ કે સારું કે મને એક છોકરો આવીને મને કે હું તપ કરતો હતો અને મેં એનું કશું નહોતું કરતું, પણ મને આ શ્રાપ આપ્યો. શ્રાપ મને કેમ આપ્યો? કે હું નિર્દોષ હતો, મને દંડ કેમ આપ્યો? આવી વાત કરી. ભગવાન તો કંઈ ન બોલ્યા જ નહોતા. પછી કૃષ્ણ ભગવાને કીધું કે ભાઈ તું જે કરતો હતો પણ તને તારા સારા માટે આવ્યા હતા, પણ તું સારું એમની વાત સાંભળી નહીં અને તું બોલવા માંડે જમતમ. એટલે ભગવાન કુરાજી થઈને જતા રહે તને સાપ દીધો કે હવે મારે કરવું શું? અને કે તો ભાઈ હવે મને દંડ દીધો કેમ દીધો? એટલે કે ભાઈ એ બધું તું એમને જા, હવે એનું નિવારણ કરવા માટે હું તો ના કરી શકું, હવે એમને જો તું એને જોડી જા. કે હવે મને મળે ક્યાં? આવે મારે એને શોધવા ગયા. એટલે ભગવાને કીધું હાલ એ લોજમાં છે, તું લોજમાં જા, તને મળશે. પણ હું ઓળખું કઈ રીતે? કે તને નીલકંઠ જે મળે હતા ને એ પ્રમાણે છે ને તું ઓળખી જઈ જા. એટલે કે મને કે ભાઈ દંડ દીધો એ કે મને શ્રાપનો નિવારણ હવે કે એ કરી શકું, હું ના કરી શકું. કે તમે ભગવાન છો ને તમે ના કરી શકો? કે હું ભગવાન તો છું. કે તમે એનું ના, તમે ભગવાન છો તમે બધાનું ના જાણો? કે હું બધાનું જાણું, કે હું બધાનું જાણો, તારું જાણો કે મારું જ જાણું. તો ભગવાન તો તમે એમનું એ છોકરાનું ના, કે છોકરો નથી, એ ભગવાન અવતારી છે, એ ઈષ્ટદેવ છે, એ સર્વ અવતારના કારણ છે. એટલે કે હું એનું ના જાણું, એટલે તું એના જોડી જા ભાઈ, હું એવું નહીં કરી શકું. એટલે ફરતો ફરતો પેલો યોગી હતો એ લોજમાં આવે છે અને ભગવાનના પછી તો ભગવાને કીધું હતું કે આ તો મારા ઈષ્ટદેવને આ બધું ના કહેવાય, પણ આ ટૂંકમાં એમને કીધું તું ત્યાં જા. અને પછી ભગવાનને દંડવટ કર્યા, કારણ કે જાણી ગયો તો ભગવાન છે, મારાથી ભૂલ થઈ, એને માફી માગી, મને માફ કરો, પણ મને તમે શ્રાપ દીધો એમાંથી મારો આ છુટકારો કરો એમ. કે હું મારા ક્રોધના આવેશમાં તમને મારા થઈ ગયું. એટલે ભગવાનને પ્રાર્થના કરી. એટલે ભગવાન દયાળુ. એટલે ભગવાન કે હવે મેં તને શ્રાપ દીધો એટલે તારે ભૂત તો થઈશ, ભૂત તો તારે થવું પડશે, પણ જા તો હું તને આશીર્વાદ ભેગો આપું છું, આશીર્વાદ આપું છું. જ્યારે સારંગપુરમાં હનુમાનજીના જોડે તને લાવવામાં આવશે ત્યારે હું તને દર્શન દઈશ. કે દર્શન મને ખબર શું પડે કે હું તને આ રૂપે હું તને દર્શન દઈશ અને હું ધામમાં લઈ જઈશ. આવી વાત કરી. એટલે પેલા ધીરજ રહી અને તું મારું ભજન કરજે, જા. ભગવાને કીધું તું મારું ભજન કરજે અને મારા મૂર્તિનું ધ્યાન કરજે તો તારું આ કામ થઈ જશે. અને હું એટલા માટે તું ક્રોધ, હું તારે એટલા માટે હું ત્યાં આવેલો કે ત્યાં તારા ક્રોધ, તારા અષ્ટાંગ યોગ સિદ્ધ નહોતો થતો, 8મું અંગ, પણ તારા ક્રોધના લીધે નહોતું. આ તું ક્રોધ મૂકી દે તો તારું અષ્ટાંગ યોગ સિદ્ધ થઈ જાય, એટલા માટે આવ્યો. પણ તી મારી વાત ના સાંભળી. એટલે પછી પસ્તાવો થયો, ભગવાનનું ભજન કર્યું અને છેવટે ભૂત તો થયો. ભૂત થયો પછી એને વળગે છે, કોઈ મુસ્લિમમાં વળગે છે, મુસ્લિમ. એ પછી એને લાવવામાં પછી એ જતું જ નહીં, આંગા તો ભગવાનના શ્રાપનું હદ ના જાય ને. પછી તો એ લાયા કે ભાઈ સારંગપુરમાં તો બધા પ્રખ્યાત છે કે ભાઈ સારંગપુર આને ક્યાંય જતું નથી, બહુ કર્યું પણ ગયા નહીં. પછી સારંગપુરમાં લાવવામાં આવ્યો અને સારંગપુરમાં લાઈન એને ત્યાં વાત કરી અને ત્યાં પછી ભગવાને એને દર્શન દીધા અને પછી ધામ. કહેવાનો મતલબ ભગવાન જો કુરાજી થાય તો આ બધી બાજી બગડી જાય. અને ભગવાન અને જો ભગવાનના સંત રાજી થાય તો અહીં કદાચ નરકમાં જવાનું લખ્યું હોય તો ભગવાનના ધામમાં જાય. એટલે મારે તમારા આ વચનામાંથી એ જ શીખવાનું કે આપણે ભગવાન અને ભગવાનના ભક્ત સંત રાજી થાય એવું કરવું. પણ ભગવાનના ભક્ત અને સંત આવવા જોઈએ. પણ એનામાં ખોટ હોય અને તમે કહો કે એ રીતે એને ભગવાનની આજ્ઞા લોપીને રાજી નહીં કરવાના, કારણ પહેલાં આને રાજી કરવાના. આ રાજી થતા હોય ને પેલા રાજી થાય, આને કુરાજી કરીને રાજી નહીં કરવાના, એ ખોટી. ભગવાન રાજી થતા હોય અને એ રીતે રાજી થાય તો. બાકી ભગવાનની આજ્ઞા મુજબ પંચવર્તા મુજબ આજુ કોક કે ને પછી ભાઈ પેલા સામે કુરાજી થાય, એ સામે પછી આ યોગી જેવું કરે તો પછી એવી રીતે રાજી કરવાની વાત નથી કરી. એટલે ટૂંકમાં મારે તમારે એ જ કરવું કે ભગવાન અને ભગવાનના ભક્ત રાજી થાય તો શોર્ટમાં આપણે ધામમાં આ છેલ્લો જન્મ થાય અને ધામમાં પહોંચી જાય. તો ભગવાનને આપણે ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરીએ, હે મહારાજ હવે અમારું જેટલા આયુષ્ય છે એટલું રહીએ ત્યાં સુધી મહારાજ આપ રાજી થાઓ અને કોઈ ભક્ત અથવા સંત અથવા ધર્મકૂળ કુરાજી ના થાય અને અમે તમારા ધામ
અમને નિવાસ મળે એવી ઘનશ્યામ મહારાજ ચરણમાં પ્રાર્થના. સહજાન સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વ દિવિશ્યમ ભક્તિધાર્માદ વાસુદેવ મરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામી નારાયણ નીલકંઠમ ભજે. સહજાન સ્વામી મહારાજની જય. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. ઘનશ્યામ મહારાજની. સર્વે ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. પરમ પૂજ્ય ધર્માંદોલન 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા પરમ પૂજ્ય 108 આચાર્ય શ્રી નૃગેન્દ્ર વશી મહારાજ તથા સર્વ ધર્મકુળના ચરણોમાં જય સ્વામિનારાયણ. અને અમને આજ્ઞાથી આપણા મંદિરમાં દર શનિવારે જે સભા થાય છે તો સર્વે ઉપસ્થિત હરિભક્તોને પ્રેમથી એકાદશીના જય શ્રી સ્વામિનારાયણ. તો આજે જયા એકાદશી હોવાથી આપણા મંદિરમાં આપણે એકાદશીએ અહીં આગળ સાંજે થાળ થશે, આરતી થાળ, અને ત્યારબાદ અહીં આગળ ઠાકોરજીને આપણે જનમંગલનાથી પૂજન કરીશું અને ત્યારબાદ ઠાકોરજીનો આપણે અભિષેક પણ કરીશું. તો જે હરિભક્તો અહીંયા પ્રસાદ લે, પ્રસાદ બાદ એમાં અભિષેકમાં અને મંગલમાં જોડાય એવી બધા હરિભક્તોને નમ્ર વિનંતી છે. તેના બાદ આજે આપણી જે સભા છે એના સ્પોન્સર તો ધવનીબેન મિહિરભાઈ ભટ્ટ, એમની બર્થડે નિમિત્તે હસ્તે મિહિરભાઈ ભટ્ટ. તો ઠાકોરજી એમને ખૂબ ખૂબ સારું આયુષ્ય આપે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના. સાથે સાથે આપણા મંદિરમાં જે આગામી ઉત્સવો તો ફેબ્રુઆરી મહિનો છે, હવે મોટો ઉત્સવ તો મહાશિવરાત્રિ આવી રહી છે. તો મહાશિવરાત્રિનો ઉત્સવ ફેબ્રુઆરી 26મી ફેબ્રુઆરીએ થશે. તો જે હરિભક્તોને તેમાં પોતાનું નામ લખાવવા હોય મહાશિવરાત્રિ નિમિત્તે આપણા મંદિરમાં સાંજે અહીં આગળ પૂજન પણ થશે શંકરદાદાનું. તો સાંજે વિશાલ ભગત આપણને 5 વાગે બુધવાર આવે છે તે દિવસે પૂજન પણ કરાવશે. અને મહાશિવરાત્રિનો પર્વ આપણે એ શનિવારે એટલે માર્ચ 1 સેટરડે રાખીશું. તો જે હરિભક્તોને પોતાનું નામ યજમાન પદ લેવું હોય તો પોતાનું નામ ઓફિસમાં લખાવજો. એના બાદ માર્ચ 15 શનિવારે આપણે આપણા મંદિરમાં હોળિકા દહન અને ધૂળેટી એ નિમિત્તે ફૂલદર ઉત્સવનો ઉત્સવ થશે. તો એ નિમિત્તે પણ જે લોકોને યજમાન થવું હોય તો ઓફિસમાં નામ લખાવજો માર્ચ 15 એ. તો આજે જે સભાના સ્પોન્સર છે ધવનીબેન મિહિરભાઈ ભટ્ટ, એમના પરિવારના જે હરિભક્તો હાજર હોય, પુરુષ હરિભક્તો અને સ્ત્રી હરિભક્તો, તો જ્યારે અહીંયા આરતી થાય ત્યારે જોડાશે. બીજું એક ખાસ જાહેરાત, આપણા યુએસએના એક હરિભગત જેમનું નામ છે નિહિલભાઈ ઠાકર, એ અક્ષર નિવાસી થયા છે. એ રહેતા ફ્લોરિડામાં. સત્સંગી સારા હતા, આપણા મંદિરમાં પણ પહેલાં સેવા ખૂબ કરતા હતા. તો એ અક્ષર નિવાસી થયા છે. તો આપણે એમના નિમિત્તે આપણે 5 મિનિટ આપણે અહીં આગળ ધૂન પણ કરીશું અને ત્યારબાદ આપણે અહીં આગળ ધર્મકુંડની ધૂન કરીશું. ત્યારબાદ આપણે અહીં ઠાકોરજીનો થાળ આરતી થશે. તો પહેલાં આપણે 5 મિનિટ નિહિલભાઈ ઠક્કરના નિમિત્તે ધૂન અને ત્યારબાદ આપણે આરતી કરીશું. ભાસ્કર વિશાલ ભગત ધૂન કરાવશે. સહજાનંદ સ્વામી મહારાજની. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ
સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજ આપણે થાળ કરીશું. થાળ બાદ ધર્મકુંડની ધૂન. આવજો છોગલાધારી મારે ઘેર આવજો છોગલાધારી આવજો છોગલાધારી મારે ઘરે આવજો છોગલાધારી હો લાડુ જલેબી ને સેવા સુવાડી લાડુ જલેબી ને સેવા સુવાડી હું તો ભાવે કરી લાવી છું ભારે મારે ઘેર આવજો છોગલાધારી મારે ઘેર આવજો છોગલાધારી આવજો છોગલાધારી મારે ઘરે આવજો છોગલાધારી સુરણ પૂરણ ને ભાજી કારેલા પાપડ વડી વઘારી સુરણ પૂરણ ને ભાજી કારેલા પાપડ વડી વઘારી હો વૈતાક વાલોડના શાક કર્યા મેં તો કવલોડના શાક કર્યા મેં તો ચોડા ફણી છમકારી મારે ઘેર આવજો છોગલાધારી મારે ઘેર આવજો છોગલાધારી આવજો છોગલાધારી મારે ઘરે આવજો છોગલાધારી કાજુ કમોદનો ભાત કર્યો મેં તો દાળ કરી બહુ સારી કાજુ કમોદનો ભાત કર્યો મેં તો દાળ કરી બહુ સારી ઓ લીંબુ કેરી ના લેજો અથાણા લીંબુ કેરી ના લેજો તારી કાઠી છે કાઠિયા વાડી મારે ઘેર આવજો છોગલાધારી મારે ઘેર આવજો છોગલાધારી આવજો છોગલાધારી મારે ઘરે આવજો છોગલાધારી લવિંગ સોપારીને પાન મીણી લાઈ તજ એલચી જાવંતણી સારી લવિંગ સોપારી પાન મીણી તાજલ એ જવંતની સારી હો નિષદિન આવો તો ભાવે કરી ભેટો નિષદિન આવો તો ભાવે કરી એમ બેઠો માગે જે રામ બ્રહ્મચારી
ધારી મારે ઘેર આવજો છોગલા ધારી મારે ઘેર આવજો છોગલા ધારી આવજો છોકલા ધારી મારે ઘરે આવજો છોકલા ધારી લેતા જાઓ રે સાવનિયા મીઠી પાનન કી લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી 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 લેતા જાઓ રે સાવનિયા બીડી પાનન કી લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી કાથો ચૂનો વારી લવિંગ સોપારી કાતો ચૂનો વારે લવિંગ સોપારી એલચી મંગાવું મુલતાનન કી લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી એક એક બીડી મોરી સાસુ નણંદ કી એક એક મેળે મોરે સાસુ નણંદ કી दूसरी बीड़ी मोरे लालन की लेता जाओ रे सावरिया बीड़ी पानन की લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી આવો શ્રી હરિ કૃષ્ણ પાઠે બેસારો આવો શ્રી હરે કૃષ્ણ પાઠે બેસારું बाजी खिलाओ सारी रे ननकी लेता जाओ रे सावरिया बीड़ी पानन की લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી प्रेमानंद कहे आपो प्रसादी પ્રેમાનંદ કહે આપો પ્રસાદી एटली अरज तोरे दासन की लेता जाओ रे सावरिया बीड़ी पानन की લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી સહજાનંદ સ્વામી મહારાજની જય. ધર્મકુળ નિધન કરીશું. ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હરે ભજો સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ નામ રે હરે ભજો સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ નામ રે ભજો ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હરે ભજો સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ નામ રે હરે ભજો સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ નામ રે ભજો ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે ઓ સ્વામી નારાયણ નામને સ્વામી નારાયણ નામ રે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજ આપણે ઠાકોરજીની ઘોડી બોલીશું. ત્યારબાદ આરતી માટે જે સભાના યજમાન છે એમના પરિવારના જે હરિભક્તો હોય તે આગળ આવશે. લગની લાગી રે મારે લગની લાગી
લગની લાગે રે મારે લગની લાગે સખી શામળિયા સંગાથે સખી શામળિયા સંગાતે મારે લગની લાગી લગની લાગે રે સખી લગની લાગે ઓ મીઠે સ્વરે મોહનજીની મોરલી વાગી મીઠે સ્વરે મોહનજીની મોરલી વાગે ઓ સાંભળતામાં ચટકી લાગી સાંભળતામાં ચટકી લાગી જબકી જાગી લગની લાગી રે મારે લગની લાગી ઓ વૃંદાવનની વાટે ચાલી કુડલ જા ત્યાગી વૃંદાવનની વાટે ચાલી કુલ જાત્યાગી ઓ વાંસળી વગાડતા એ જોયા વાંસળી વગાડતા જોયા શ્યામ સોહાગી લગની લાગી રે મારે લગની લાગી રસિયા સંગે રમતા સર્વે બ્રાહ્મણા ભાગી રસિયા સંગે રમતા સર્વે બ્રાહ્મણા ભાગી મેં તો અખંડ સોહાગ લીધો અખંડ સોહાગ લીધો મુખડે માગી લગની લાગી રે મારે લગની લાગી ઓ મુક્તાનંદ કહે પડે કન્યારો નહીં મેલું વાલો મુક્તાનંદ કહે પડે કન્યારો નહીં મેલું વાલો ઓ શિરને સાટે ક્યાંથી મળે એ શિરને સાટે ક્યાંથી મળે નંદનો લાલો લગની લાગી રે મારે લગની લાગી ઓ સખી શામળિયા સંગાથે સખી શામળિયા સંગાટે મારે લગની લાગી લગની લાગી રે મારે લગની લાગી સહજાનંદ સ્વામી મહારાજ આવો બધા હરિભક્તો આપણે ઠાકોરજી આગળ આરતી માટે જોડાઈએ. સભાના યજમાન ધવની બેન મિહિરભાઈ ભટ્ટ હસ્તે મિહિરભાઈ ભટ્ટના પરિવારના જે હરિભક્તો હોય તે આગળ જોડાશે. બોલે સ્વામિનારાયણ 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 Samnarayan, 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 Samnarayan. Samnarayan, 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 Swaminarayan, 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 Samnarayan, 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 Swaminarayan, 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 Samnarayan, Samnarayan. Samnarayan, 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 Samnarayan. બોલો શ્રી ગણેશ્યામ મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી પ્રભુ દ્વિજ કુળ તનો ધારી પામર પર
પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે પ્રભુ જય સદગુરુ સ્વામી આયવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી જય કપિ બળવંતા પ્રભુ જય કપિ બળવંતા સુર નર મુનિ જન વંદિત સુર નર મુનિ જન વાંચિત પદરજ હનુમંતા ઓમ જય કપિ બળવંતા પ્રૌઢ પ્રતાપ પવન સુત ત્રિભુવન જયકારી પ્રભુ ત્રિભુવન જયકારી અસુર રિપુ મન ગંજન અસુર રિપુ મન રંજન ભય સંકટ હારી ઓમ જય કપિ બળવંતા ભૂત પિશાચ વિકટ ગ્રહ પીડત નહીં જંપે પ્રભુ પીડત નહીં જંપે હનુમંત હાક સુણીને હનુમંત હાસ સુણીને થર 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 કંપે ઓમ જય કપિ બળવંતા રઘુવીર સહાય ઓણગ્યો સાગર યતિ ભારી પ્રભુ સાગર અતિ ભારી સીતા શોધ લે આયે સીતા શોધ લે આયે કપિલંકા જારી ઓમ જય કપિ બળવંતા રામચરણ રતિદાયક શરણાગત ત્રાતા પ્રભુ શરણાગત ત્રાતા પ્રેમાનંદ કહે હનુમંત પ્રેમાનંદ કહે હનુમંત વાંચિત ફળદાતા ઓમ જય કપિ બળવંતા જય કપિ બળવંતા પ્રભુ જય કપિ બળવંતા સુર નર મુનિ જન વંદિત સુર નર મુનિ જન વંદિત પદરજ હનુમંતા ઓમ જય કપિ બળવંતા કષ્ટભંજન દેવની જય રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ નારાયણ હરે શ્રીમન નારાયણ રે હરે શ્રીમન નારાયણ હરે શ્રીમન નારાયણ હરે હે કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે હે વાસુદેવ હરે જય 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 વાસુદેવ હરે જય
जय जय वासुदेव हरे जय जय वासुदेव हरे हे वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद राधे गोविंद जय राधे गोविंद वृंदावन चंद जय राधे गोविंद माधव मुकुंद जय माधव मुकुंद आनंद कंद जय माधव मुकुंद स्वामी नारायण 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 नारायण सम नारायण सम नारायण सम नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण सम नारायण सम नारायण सम नारायण सम नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण सम नारायण सम नारायण सम नारायण नवीन जीमूत समान वर्णम रत्नोलसत कुंडल शोभिकर्णम महाकिरीटाग्रमयूरपर्णम श्रीराधिका कृष्णमां नमामि निधाय पाणि द्वितयेन वेणु निदातरे शेखर्यातरेण निनादयन्तं जगतौ करेणु श्रीराधिका कृष्णमां नमामि विशुद्धहेमोज्ज्वलपीतवस्त्रम् हतायोतं च विनापि सहस्रं व्यर्थीकृतानेकसुरद्वियस्त्रम् श्रीराधिका कृष्णमां नमामि अधर्मतीशार्दितसाधुपालम् सधर्मवैरासुसङ्गकालं पुष्पादिमालं व्रजराजबालं श्रीराधिका कृष्णमां नमामि गोपीप्रियारम्भितरासखेलम् रासेश्वरे रञ्जनकृतैलं स्कन्दोलसतकुमकुमचिह्नचेलम् श्रीराधिका कृष्णमां नमामि वृन्दावने प्रीततया वसन्तम् निजाश्रितानापदयोधरन्तम् गोगोपगोपीरभिनन्दयन्तम् श्रीराधिका कृष्णमां नमामि विश्वदिशन्मनमथदर्पहारम् संसारे जीवाश्रमेय सारं सदैव सत्पुरुषसौख्यकारम् श्रीराधिका कृष्णमां नमामि आनन्दितात्मा व्रजवासितोकम् नन्दादिशं दर्शित दिव्यलोकम् विनाशितस्वाश्रितजीवशोकम् श्रीराधिका कृष्णमां नमामि निर्विकल्पुतमति निश्चैतवंशात्मात्मज्ञानभक्तितौ भक्तितौ एकांतिक सुधा मोहि में तो भक्त बनो होता में कोई प्रकाश दोष नहीं कोई जात को सुनियो धर्म कुमार तुम्हारो तो भक्त को द्रोह कबूरायो एकांतिक तो दास को दिजे समागम होय नाथ निरंतर दर्शतो तो दासन को दास हे मागु करे विनय हरि सदा राखियो हे पास कृपाल हे भक्त पते भक्त वसन सुनबाद दया सिंधु स्तवन करी मागो वस्तु सार सहजानंद महाराज के सत्संगी सुजान ताकू होय दृढ़ वर्तनो शिक्षापति प्रमाण सौपत्नी में अति बड़े नियम एकादश जोय ताकि व्यक्ति कहत हो सुनियो सब चित्रोय इंसान करनी जंत की प्रत्यासन को त्याग मांस न खावत मध्य को पीवत नहीं बड़बाग विधवा को स्पर्शत नहीं करतनात्मगा चोरी न करनी काऊ की कलंक न कोई को लगा निंदा दे कोई देव को बिन कब तो नहीं खा विमुख जीव के वदन से कथा सुनी नहीं जा हे धर्म के नियम में पर तो सब हरिदास भजो श्री सहजानंद पर छोड़ियो सभा रे एकादश नियम में करो श्री हरिपद प्रेम प्रेमानंद के धाम में जाओ निसंजग जी सहजानंद स्वामी महाराज की जय विश्वेश छो सकळ विश्वतण विदाता ત્રાતા તમે સકળ મંગળ શાંતિ દાતા માટે તમારું કરુણા નિધિ સત્ય નામ સાષ્ટાંગનાથ તમને કરો પ્રણામ જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે જેના રોમ સુગીત રામાયણુ સમા બ્રહ્માંડ કોટી ફરે માયા કાળ રવિ શશી સુરતણો અજ્ઞાન લોપેક્ષણ દેવાય અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ આવી અક્ષરધામથી અવનિમાં જે દેહધારી થયા આપ્યા સુખ અપાર ભક્ત જનને દિલે ધરીને દયા ચાર ચરિત્ર જ્ઞાન
કરવા જેણે કરુણા કરી વંદો મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો લઈ તીર્થ માહી ફર્યા રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા મોટા દામ રચારયા ગઢપુરે બે દેશ ગાદી કરી અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષેપમાં ઓચરી ત્વમેવ માતા જ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ નિજાસિતાનાં સકલાં દિહંત સધર્મ ભક્તેરવરં વિધાતા દાતા સુખાનાં મનસે સિતાનાં તનોતુ કૃષ્ણોऽખિલ મંગલં નઃ કાયેન વાચા મનસેન્દ્રિયેવ બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યજ્ઞં સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ નારાયણાય સમર્પયામિ સહજાનંદ સ્વામી મહારાજની શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી ધર્મ ભક્તિ હરિ કૃષ્ણ મહારાજની ઘનશ્યામ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવની શ્રી નરનારાયણ દેવની શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી રાધા રમણ દેવની શ્રી મદન મોહનજી મહારાજની શ્રી રામચંદ્ર ભગવાનની શ્રી સિદ્ધેશ્વર મહાદેવની વિઘ્ન વિનાયક દેવની શ્રી કાષ્ટભંજન દેવની આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજની આદિ આચાર્ય શ્રી અવધ્ર પ્રસાદજી મહારાજની 500 પરમહંસ શનિ નમન હું કરું વિશ્વ પાડને કરગરી કહો ભક્તિ બાળને અરજ માહરી ઉરમાં ધરો વિપતિ મારી શ્રી હરિ હરો અવર આશરો માહરે નથી સર્વ જાણજો શું કહું કથી કઠણ કાળમાં આપ છો ધણી સુખદ શામળા મુક્ત ના મળી અમર નાપતિ આશતા હરી રસિક રાખજો લાજ મારી પ્રણત પાડ છો સર્વના પ્રભુ દિન દયાળ છો વિશ્વના વિભો વિમલ મૂર્તિ ઉરમાં વસો નજરથી પ્રભુ દૂર ના થશો અધિક ત્રાસને તોડી નાખજો વાલા બ્રહ્માનંદને પાસે રાખજો વાલા બ્રહ્માનંદને પાસ રાખજો સહજાનંદ સ્વામી મહારાજ महाराज सोने के चढ़े रुपए के मसाज जरिया का जामान मोतियन की माला कांडे कुंडल माथे मुगा कबे कंबा दे केस बाए बाजू बंद करे पहुंची कड़ा हाथ मारो माल हइये एमनार केड़े कंदोरो कांडे घड़ियार पग में जाजर दसे आंकड़े वे राजा धीराजा महाराजा अक्षर धामनाधिपति सर्वोपरि सर्व कर्ता सर्व कारण सर्व अवतार अवतारी राजा धीराजा महाराजा न्यू जर्सी विहारी बोलो श्री गणेश्याम महाराज ने गड़े खम्मा राजा धीराज ने गड़े खम्मा निगाह रखी हो मेहरबान सर्वे भक्तों ने जय श्री स्वामीनारायण।